પ્રેરણાદાયી ટૂંકી વાર્તા ચકલી, પોપટ અને કાગડો. એક જંગલ હતું. જંગલ ખૂબ જ મોટું હતું. એમાં એક ચકલી રહેતી હતી અને 4 બચ્ચા હતા. ચકલીના માળાની સામે જ એક પોપટનો માળો હતો. એ પોપટ ખૂબ જ ઈર્ષ્યાળુ સ્વભાવનો હતો. એને કોઈનું સારું થાય એ જરાય ના ગમે. અને પોપટના માળાની પાછળ જ કાગડાનો માળો હતો. કાગડો ખૂબ જ ભોળા સ્વભાવનો હતો. એને કોઈ ગમે તે કહી દે તે જલ્દી માની જાય. ચકલીનો માળો ખૂબ જ સુંદર હતો અને એ જોઈને પોપટને ખૂબ જ ઈર્ષ્યા થતી હતી. અને હવે તો ચકલીને 4 બચ્ચા હતા એટલે અવાજના કારણે એ ખૂબ જ પરેશાન રહેતો. પોપટને હવે તો ચકલીને બોલાવી પણ ના ગમે, પણ હવે શું કરે? એના સામે તો માળો હતો. એનો માળો છોડીને ક્યાં જાય? ઉનાળાની ઋતુ પૂરી થવા આવી હતી. હવે ચોમાસું બેસવાની તૈયારીમાં હતું એટલે હવે તો ચકલીની ચિંતા વધી. હવે હું મારા બાળકોને ખાવાનું શું ખવડાવીશ? બાળકોને એકલા મૂકીને ખાવાનું કેવી રીતે લેવા જઈશ? એટલામાં એને વિચાર આવ્યો, સામે તો પોપટભાઈ છે, એમને કહીને જઈશ મારા બાળકોનું ધ્યાન રાખે, એટલે હું હમણાં ખાવાનું લઈને આવું છું. પણ પોપટભાઈએ તો હા પાડી દીધી પાડવા ખાતર. જ્યારે ચકલી આ બધું કહેતી હતી ત્યારે કાગડાની નજર ત્યાં પડી અને ત્યાં એ પણ વાત કરવા માટે પોપટભાઈ પાસે આવ્યા. એ આવે એ પહેલાં તો ચકલી ખાવાનું લેવા જતી રહી. જ્યારે કાગડાભાઈએ પોપટને કહ્યું, શું કહેતી હતી ચકલી? તો પોપટ કાગડાભાઈને ખોટું કીધું. એવું કીધું કે જોવો ને પોપટભાઈ, આ કાગડો કેવો ગંદો રહે છે પોતાના માળામાં, અને માળો એના કરતાં પણ ગંદો છે. કોણ જાણે એ કેવી રીતે રહેતો હશે? મને તો આવું જરાય ના ગમે. મને તો મારો માળો વ્યવસ્થાવાળો જોઈએ અને સુંદર જોઈએ. આવા માળામાં તો કંઈ રહેવાતું છે? કાગડો તો આ સાંભળીને ગુસ્સે થઈ ગયો અને ચકલી આવે એની રાહ જોવા લાગ્યો. ક્યારે ચકલી આવે અને બદલો લઉં. થોડી વાર પછી ચકલી આવી જાય છે અને જેવી ચકલી એના માળાની અંદર જાય છે એવામાં ધોધમાર વરસાદ ચાલુ થઈ જાય છે અને થોડી વારમાં તો કાગડાનો માળો તૂટી જાય છે. તે જલ્દી પોપટભાઈની મદદ લે છે, પણ પોપટ મદદ કરવાની ના પાડી દે છે. પોપટ એવું કહે છે કે મારો માળો તો ખૂબ જ નાનો છે, આપણે બેઉ આ માળામાં સમાઈશું નહીં. પછી જ્યારે એ ચકલીબેનની મદદ માગવા જાય છે ત્યારે રાજી થઈ કાગડાને પોતાના માળામાં બોલાવી દે છે અને કહે છે, કાગડાભાઈ, મારે 4 બાળકો થયા એટલે મેં પહેલેથી જ માળો મોટો બનાવી લીધો હતો, જેથી કરી ચોમાસાની ઋતુમાં પાણીની સમસ્યા ના નડે. પછી તો ચકલી અને કાગડાભાઈની લાંબી વાત ચાલે છે અને પેલી પણ વાત બહાર આવે છે જે પેલા પોપટે ચકલી વિશે કહી હતી. ચકલી કહે છે, કાગડાભાઈ, મેં તો આવી કોઈ વાત તમારા વિશે કરી જ નથી. જ્યારે કાગડાભાઈને સત્યનું ભાન થાય છે ત્યારે ખૂબ જ અફસોસ થાય છે. ત્યારથી કાગડાભાઈને લાગ્યું કે કોઈની વાત જોયા જાણ્યા વગર કોઈના પર આંધળો વિશ્વાસ ના મૂકી દેવો. બોધ: આ વાર્તામાંથી એ શીખ મળે છે કે કોઈના પર આંધળો વિશ્વાસ ના મૂકવો. સત્ય જાણવા માટે 2 પક્ષોનો સામસામે હોવા જરૂરી છે. જો કોઈ એક પક્ષની વાત સાંભળશો તો પોતે જ મુસીબતમાં પડી શકો છો. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા ને પહેલી વાર હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું મિત્રો કોઈ આવા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ. જોવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર.